અમરાઈવાડી અને સુરતથી ઝડપાયેલા 2.48 કરોડના નકલી ચલણી નોટના રેકેટમાં ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય કાવતરાનો પર્દાફાશ કર્યો છે। મુખ્ય સૂત્રધાર બદમાશ બાબા યોગગુરુ પ્રદીપ અને તેની ગેંગે શરૂઆતમાં જાતે ચલણી નોટ છાપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા डार्क वेबનો સહારો લીધો હતો। તપાસમાં ખુલાસો થયો છે કે ચાઇના એજન્ટને મળવા માટે પ્રદીપને સમય નહોતો આપતા, જેથી પ્રદીપે સાઉથમાં એક દલાલ મારફતે ચાઇનાના એજન્ટ સાથે મીટિંગ કરી જાન્યુઆરીમાં તે ચીનના ગ્વાંગ અને કિંગડાઓ ખાતે એજન્ટ્સને મળવા માટે ગયો હતો। મીટિંગ બાદ 500ના દરની નકલી નોટ બનાવવા માટે સિક્યોરિટી ગ્રેડ પેપર અને ખાસ પ્રકારની ઇંકનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો તેનો સોદો થયો હતો। આ રો મટીરિયલ ભારત લાવવા માટે પાર્સલ પર સ્ટેશનરી હોવાનો ઉલ્લેખ કરતો હતો। પ્રદીપે અત્યાર સુધી આવા 3 પાર્સલ એર કુરિયર અને શિપમેન્ટથી મંગાવ્યા છે, જેના પર એક પાર્સલ પર 1.5 લાખ જેટલો ખર્ચ ચૂકવવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ વિગતો મેળવવા માટે કસ્ટમ વિભાગનો સંપર્ક કર્યો હતો। તો સુરતમાં સિક્યોરિટી ઉપર પેપર મંગાવ્યા બાદ પણ ડિઝાઇન સેટ ન થતાં ચીની એજન્ટ્સને પ્રદીપને એઆઈનું પેડ વર્ઝન વાપરવાની પણ સલાહ આપી હતી। એજન્ટ્સને આ ખાસ પ્રોમ્પ્ટ તૈયાર કરી અને મોકલ્યા, જેના આધારે ગેંગે 500ના દરની આબેહૂબ નોટનું પ્રિન્ટિંગ કર્યું હતું। ઝડપાયેલી નોટોમાં સિક્યોરિટી થ્રેડ 99.99% ઓરિજિનલ જેવો જ જણાતો પોલીસ પણ ચોંકી ગઈ હતી। આ હાઈ લેવલ સિક્યોરિટી પેપર ચીનથી કેવી રીતે મળ્યા તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે।